સરસ છે હો. હાલ તો હું ભાવ છે પૂછું તો જો હે ને એમને થોડું લેવાય કે મૂકી દાંત ન હજે છે તો ખરી અટાણે સસ્તું હોય કઈ. પૂછડી સોમાં હું છે ને તી ભાવ તો હે પણ તું મોરથી ન બોલતી પછી હું ઉતરાવી હો ને. હા સોનલ નહીં બોલ્યો હો. એ ખહુરિયા હું ભાવ છે તારો ફ્રૂટોનો? એ છે ને બધાયના અલગ અલગ ભાવ રાખ્યા છે કઈ એક થોડો હોય. તમારે શું લેવું ઈ બોલો ની. એ ભાવ ઓછો હોય ને તો બધુંય કિલો ને 500 કિલો ને 500 લેવાનું છે. હવે તું હેરખું સમજ તો થાય. હવે એમાં હું હેરખું સમજવાનું? આ જો ને ફ્રૂટ જોઈને કેવા તાજા માજા છે જાણે હમણાં જ ઝાડવેથી ઉતારીને લઈ આવ્યો. એ હાલો તાજા તાજા ફ્રૂટ ખાવ ને તાજા મજા રહો. તાજા ફ્રૂટ ખાવ ને તાજા મજા રહો. હાલો ફ્રૂટ લેવા હાલો હાલો. દેખાતું નથી ફ્રૂટ લેવા તો આવ્યા તોય હું રાયડું નાખે કઈ એનો ઊભો ઊભો. એ બીજાને નહીં બોલાવવાના કહું તમે આખે ફ્રૂટ લઈ લો તો હાલો રાયડું ન નાખો. બીજાને તો કેવું પડે ને કે ફ્રૂટ આવ્યા. હા માટે ના જમાડવી તી તારી આખી રેકડી લઈ લો. દેની મફતમાં તો આગળ આખા લઈ લો. 1 રૂપિયો ઓછો તો કરશે ની ને ખે ફ્રૂટ લઈ લો. એક ફ્રૂટ લઈ આવ્યો છું તાજું તાજું એક નંબર છે બાકી હો. હા ઈ તો લીધા પછી સાઈખા પછી ખબર પડે ને એક નંબર છે કે કેટલામો નંબર આવે હે. તને કહું આ ખાયરક તો હારી દેખાય ક્યાંની છે? એ અંજારની છે ખાયરક. હે અંજારની છે સેટ? હે તે હું કહું હું ભાવ રાખ્યો ખાયરકનો? એ પસાની 500. હે હોની કિલો કા? એ મરી ગયા પાપિયા તને પાપ લાગશે. અટાણા ખાયરીકુ કોણ ખાય તને ખબર છે? આ ગામની ડોહ્યું શ્રાવણ મહિનો આલે તી શ્રાવણ મહિનો રે કી ડોહ્યું બિસાડ્યું ખાય. ઈ બિસાડ્યું ને એટલું બધું મોંઘું દેઈ તું તો પાપ ન લાગે કાં તને? પણ મને ઉપરથી સસ્તું તો આવવું જોઈએ ને તો હું સસ્તું દઉં ને. 1 કિલો મને 5 રૂપિયા મળે. હવે આમાં મારે કેમ સસ્તું દેવું? હાવ મફતમાં દીધા બરાબર થાય મારે તો. હારું લે વાઈડીન થતો રેવા દે. સાકુ બાકુ હોય તો દે. એ ના રે ના હું કઈ સાકુ બાકુ નથી રાખતો. પણ સાકુને હું કરવું તમારે એમ કહું ની. આ તો છે ને સાકુ હોય ને તો નાસપતિ એવડું બગાડવું નહીં જીરી કટકો કરીને સાખી લઉં એમ. એ રેવા દો બેન રેવા દો. તમે જે સાખવાનું હોય ને ઈ સખાય નો સાખવાનું સાખોમાં. એટલે તો મરી ગયા તને કહું કે સાકુ ભેગું રાખતો હોય તો વળી એક શીર કરીને નાસપતિ જીવન સફરજનને નો શીરું દેઈને સખાય. ફ્રૂટ વેચવા તું આવે ને મારે લાઈફ કરવાની તારી એરે લમણા લેવાના. તમારે છે મોઢું મારવું હોય ને તો ડાયડમમાં મારો. મરી ગયા ડાયડમમાં સીધું મોઢું મરાતું હે કામ હાલી નીકળોતી. સોનલ હું શું કહું હવે તું એની જોડે ઝઘડો કરવાની લઈ લે ની તારે જે લેવાનું હોય. નાના પૂછડી શું કરવા બોલું નહીં? રૂપિયા કઈ મફતમાં આવે આની એરે બોલવું જ પડે. આ આવાજ હોય તને નથી ખબર. તું હજી બાઈ નથી નીકળી ને તી તને કઈ ખબર ન હોય ને. તને કવા કેરાનો હું ભાવ રાખ્યો તે? એ છે ને હોના ડઝન છે. એ સાખવા દે તો એકાદો આય. આ કેરામાં હું સાખવાનું? જીવો સ્વાદ હોય ઈવો જ હોય. એમાં વળી કઈ ખાટો મીઠો ગયરો ગરી ગયો હોય. લેટ કરમાં ખોટી તું તાજા હે ને તો કેરા લે. આ તો દેખાય હારામ થી પૂછી લઉં ક્યાંથી લઈ આવ્યો હે? એ છે ને પાકિસ્તાનના રણમાં મે બગીચો રાખ્યો. 80 ફૂટના તો ઝાડ થયા ખાલી ને 30 ફૂટની લંબુ થઈ ન્યાથી લઈને આવું ઉતારીને. એ ખોટીના પેટનો થામાતું એવડું મોટું કોઈ દી કેરાનું ઝાડેય ન થાય ને એવડી મોટી લંબેય ન થાય. મને હું અકલ મઠી સમજી? તો તમને બધી ખબર પડતી હોય તો હું કામ મારી સામે લપ કરો? તમને મારા જેવો કોઈ છોકરો નથી મળતો હે? એ મૂંગી નો રે તું મૂંગી નો રેવા દે. હું કીધું હમણાં કેરાનો ભાવ છે હું તો ભૂલી ગયા તારા ગોટાની વાહે. એ છે ને બધાયને હોના 12 વેચા ને તમારે જોઈએ ને તો તમને હું 80 ના આપી બસ. એ લે કાતી હું કઈ તારી હગી થાઉં? હું કઈ તારી માસીની છોકરી છે હે કે તારી ફૂઈની છોકરી લાગુ કે તારા મામાની છોકરી લાગુ? બોલ તો મરી ગયા કે હું તારી હગી બેન છું કઈ? એવું ન બોલો મને ખોટું લાગે. જલપાબેન જો તો ખરી આજ વખતે કોણ નવું ફ્રૂટ લઈને આવ્યું? આ પહેલી વખત જ આવ્યું ને ફ્રૂટ તો જો કેવું તાજું માજું છે નહીં? હા ઓ નેન્સી ભાભી ફ્રૂટ તો બહુ સારું દેખાય ને. સોનલ બેન તો શું ક્યારના લેવા ફૂગી ગયા આપણે તો બોલાવ્યાય નહીં હે? હા સોનલ બેન નું એવું જ હોય. સોનલ બેન તમારે અમને ન બોલાવાય હે? તમે તો અમને બોલાવ્યાય નહીં ને કીધુંય નહીં. અમારે શ્રાવણ મહિનાનો ઉપવાસ ચાલે તમને ખબર તો છે. અમારે લેવાનું હોય ફ્રૂટ. હા તમને બોલાવું એટલે કેરીઓમાં મને રાખી દીધી હતી ને બધી લઈ લીધા. કેરીનો ભાવ ઉતરાવતી હતી તો બધી વે જેટલા કીધા એટલા પૈસા આપી દીધા ને સેલે મને તો લેવાય ન દીધી. પછી મારી પાસે 10 રૂપિયા ઉતારે કે હવે અહીં આવ્યું ઈ હારું તો મેં બોલાવ્યું જ નતું. તે હવે અહીં ખાંગા કરશે. એ નાના નેન્સી ભાભી એવું કઈ નતું. બોલાવવાની જ હતી તમને પણ મને એમ થયું કે જીરીક ભાવ જાણી લઉં પછી બધાને બોલાવું તો હારું લે રે ને.